ભાવનગર મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન લાગુ થતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની સરકારી ગાડીઓ મનપામાં જમા કરાવવામાં આવી છે। સરકારના આદેશ બાદ તાત્કાલિક અસરથી પદાધિકારીઓ પાસેથી સરકારી વાહનો પરત લેવામાં આવ્યા હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યું છે। વહીવટદારનું શાસન લાગુ પડતા ચૂંટાયેલા પદાધિકારીઓના વહીવટી અધિકારો સમાપ્ત થયા છે અને હવે મનપાનું સંચાલન વહીવટદાર દ્વારા કરવામાં આવશે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફાળવવામાં આવેલી ગાડીઓ પણ મનપામાં જમા કરાવવામાં આવી છે। મનપાના અધિકારીઓએ જણાવ્યું કે સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ પદાધિકારીઓ પાસેથી સરકારી સુવિધાઓ પરત લેવામાં આવી રહી છે। આજુ કાંઈ હોય છે તમારે છેલ્લો દિવસ ક્લોઝ થઈ ગયેલું છે ને એ ઓલામાં લખવાનું ચાવી